ખેડા પોલીસે હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહનું કર્યું સન્માન। રાજ્ય પોલીસ વડાએ પણ પાઠવ્યા અભિનંદન। હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહની કામગીરીથી 3 વર્ષ પહેલાનો ઉકેલાયો છે હત્યાનો કેસ। વાત એવી છે કે વર્ષ 2022માં નડિયાદ નજીક હાઈવે પાસેથી એક મહિલાનું હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મહિલાના મૃતદેહ પાસે તેની દીકરી પણ ઇજાગ્રસ્ત હાલતમાં હતી। હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ અનુસાર માતાના મૃતદેહ પાસે આ રડતી માસૂમ બાળકીની આંખો તો ભૂલી શક્યા નહીં। બાળકીને ખેડાની એક સંસ્થામાં મોકલાઈ। એવામાં 7 ફેબ્રુઆરીના હાઈવે પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં એક બાળક પણ મળી આવ્યો। આ વાતની જાણ થતાં પ્રદીપસિંહે આ બાળકનો ફોટો સંસ્થામાં રહેતી એક બાળકીને બતાવ્યો। ફોટો જોઈ બાળકી ખુશ થઈને કહ્યું કે આ તો તેનો ભાઈ છે। પોલીસને ખબર પડી કે બાળક અને બાળકીને તરછોડી તેની માતાની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો પતિ જ ઉદય વર્મા છે। મૂળ ઉત્તર પ્રદેશનો ઉદય વર્મા અમદાવાદમાં સોનીની ચાલીમાં રહે છે। પોલીસે ઉદય વર્માને દબોચી લીધો છે અને પહેલી પત્નીની હત્યા કર્યા બાદ તેણે બીજા લગ્ન પણ કરી લીધા હતા। હાલમાં હમણાં એક અઠવાડિયા પહેલાં એક સોશિયલ મીડિયા પોસ્ટ મારા ધ્યાને આવી। એ સોશિયલ મીડિયા પોસ્ટની અંદર જે બાળકનો ચહેરો હતો એ મારા મગજની અંદર અચાનક ક્લિક થયો કે 2022ની સાલમાં જે દીકરી મળી આવી હતી ખુશી, એનો ચહેરો અને આ દીકરો જે એનું નામ બતાવતો હતો કનૈયા, એ બંનેની સામ્યતા મને જોવા મળી। એનો ચહેરાની આંખો પ્લસ ખુશીની આંખો, અને એને એક નામ આપ્યું હતું, મારું નામ કનૈયા છે, પપ્પાનું નામ ઉદય છે। એટલે અમારા જે 2022ના ગુના સંબંધે આ બંનેની સામ્યતા જોવા મળી। એ દીકરાની અમે પૂછપરછ કરી। દીકરાની પૂછપરછ દરમિયાન દીકરાને જે મળી આવેલી દીકરી ખુશી સાથે અમે વિડીયો કોલ કરાવડાવ્યો। જ્યારે વિડીયો કોલ થાય છે અને જ્યારે ખુશી પોતાના ભાઈને જોવે છે તો 5 સેકન્ડ માટે થોડી અવાક થઈને અચાનક બોલે છે કે કનૈયા। એટલે અમને કન્ફર્મ થઈ જાય છે કે 2022માં જે બનાવ બનવા પામેલ હતો અને જે વખતે જે મરણ જનાર જે છે એની દીકરી ખુશી અને એનો ભાઈ છે અને આરોપી જે છે એનો પિતા છે। ત્યારબાદ અમે ઘણા બધા ટેકનિકલ સર્વેલન્સ પ્લસ અમારી જે ટીમોએ આગળની કામ કર્યું। કડીથી કડી મળતી ગઈ અને આજે આ ગુનો ડિટેક્ટ થયો છે। એ બાબતનો મને ખૂબ આનંદ છે અને આ બાબતે અમારી જિલ્લા પોલીસ ટીમે ઘણું કામ કર્યું છે। અમારી એલસીબી ટીમ પરથી તમામે કામ કર્યું છે। પણ ખાસ વધારે કે પોલીસ અધિક્ષક શ્રી નાઓ, અમારા જિલ્લા કલેક્ટર શ્રી નાઓ, આપણા રાજ્યના ડીજીપી શ્રી નાઓ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી નાઓએ મને આ બાબતે અભિનંદન પાઠવ્યા છે અને મારું સન્માન કર્યું છે। એ બાબતે મને ઘણી ખુશી છે અને આવી સેવા હું હંમેશા આપતો રહીશ ગુજરાત પોલીસને।